ધર્મલોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જીવનમાં સાચી જીત ક્યારેય બીજાઓને હરાવવામાં કે તેમની આગળ નીકળી જવામાં નથી હોતી, પરંતુ દરરોજ પોતાને ગઈકાલ કરતાં થોડા વધુ બહેતર અને સમજદાર બનાવવામાં રહેલી છે। જ્યારે આપણે સતત સરખામણી કરવા લાગીએ છીએ કે બાજુવાળો વ્યક્તિ શું કરી રહ્યો છે, તેણે કઈ કાર ખરીદી, તે કયા વ્યવસાયમાં આગળ વધી રહ્યો છે અને હું પણ એ જ રસ્તે દોડવા લાગું, તો આપણે આપણી પોતાની મૌલિકતા અને ક્ષમતાઓને ગુમાવી બેસીએ છીએ। દરેક વ્યક્તિનું આકાશ અલગ છે અને દરેક વ્યક્તિની ઉડાન પણ અલગ જ હોવાની। તેથી કોઈની નકલ કરવાના બદલે તમારી અંદર રહેલા વિશિષ્ટ ગુણોને ઓળખો અને તેના પર કામ કરો। આજે આપણે ખાસ કરીને વૃશ્ચિક રાશિના જાતકો માટે ઓગસ્ટ 2026નો મહિનો કેવો રહેશે તે વિશે વિગતવાર અને વાસ્તવિક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। આ વિડિયો ખાસ તમારા માટે જ બનાવવામાં આવ્યો છે, જેથી કરીને તમે આવનારા સમયને સાચી રીતે સમજી શકો અને જીવનમાં યોગ્ય નિર્ણયો લઈ શકો। આ ઓગસ્ટ મહિનામાં મુખ્યત્વે 3 મહત્વપૂર્ણ ગ્રહોનું પરિભ્રમણ થવા જઈ રહ્યું છે, જેમાં 3 ઓગસ્ટે મંગળનું ગોચર, 5 ઓગસ્ટે બુધનું ગોચર અને 17 ઓગસ્ટે સૂર્યદેવનું સ્થાન પરિવર્તન થશે। જો તમારા ગ્રહસ્થાનની વાત કરીએ તો તમારી રાશિથી 4થા ભાવમાં રાહુ, 5મા ભાવમાં શનિ, 7મા ભાવમાં મંગળ, 8મા ભાવમાં બુધ, 9મા ભાવમાં સૂર્ય અને ગુરુ, 10મા ભાવમાં કેતુ અને 11મા ભાવમાં શુક્ર બિરાજમાન છે। આ તમામ ગ્રહ સ્થિતિઓ તમારા દૈનિક જીવન, આરોગ્ય, અભ્યાસ, પ્રેમ સંબંધો, વિવાહિત જીવન અને કારકિર્દી પર કેવી અસર કરશે તેને એકદમ વ્યવહારિક દૃષ્ટિકોણથી સમજીએ। સૌથી પહેલા સ્વાસ્થ્યની વાત કરીએ તો પ્રથમ ભાવ એ આપણા શરીર, સ્વભાવ, માનસિક સ્થિતિ અને રોગ પ્રતિકારક શક્તિનો સૂચક છે। તમારી રાશિના સ્વામી મંગળ છે। 3 ઓગસ્ટના રોજ મંગળ 8મા ભાવમાં પ્રવેશ કરશે। 8મો ભાવ એ જ્યોતિષીય ગણતરીમાં અચાનક આવતા પરિવર્તનો અને ઉતાર ચઢાવનો ભાવ માનવામાં આવે છે। સ્વામી 8મે જવાથી તમારી શારીરિક ઉર્જા અને ઇમ્યુનિટીમાં થોડો ઘટાડો અનુભવાઈ શકે છે। આ સમયગાળા દરમિયાન તમારે ખાસ કરીને તમારી ખાવા પીવાની આદતો પર ધ્યાન આપવું પડશે। જે લોકો અવારનવાર બહારનું મસાલેદાર ભોજન લે છે અથવા જેમને પાચનને લગતી તકલીફો રહે છે, તેમણે ખાવા પીવામાં ખૂબ જ સંયમ રાખવો પડશે। ગળામાં ઇન્ફેક્શન, શરદી, કફ અથવા માથાનો અસહ્ય દુખાવો અને માઇગ્રેન જેવી સમસ્યાઓ હેરાન કરી શકે છે, કારણ કે મંગળ રક્ત અને ચેતાતંત્રનો કારક ગ્રહ છે। તેથી ઉતાવળમાં કે ઉતાવળે વાહન ચલાવતી વખતે નાની મોટી ઈજા થવાની શક્યતા રહે છે। ઉદાહરણ તરીકે, જો તમે ઉતાવળમાં સીડીઓ ઉતરી રહ્યા છો કે રસ્તો ઓળંગી રહ્યા છો, તો તમારું ધ્યાન ભટકે નહીં, તેનું ખાસ ધ્યાન રાખજો। આ મહિને ધૈર્ય જ તમારો સૌથી મોટો મિત્ર બનશે। હવે વિદ્યાર્થીઓ અને અભ્યાસ ક્ષેત્રે જોડાયેલા લોકો માટે આ મહિનો કેવો રહેશે તે સમજીએ। પંચમ ભાવ એ વિદ્યા અને બુદ્ધિનો ભાવ છે, જ્યાં શનિ મહારાજ બિરાજમાન છે અને ગુરુ ગ્રહ 9મા ભાવથી પોતાની પવિત્ર 9મી દ્રષ્ટિ વડે પંચમ ભાવને જોઈ રહ્યા છે। શનિ જ્યારે અભ્યાસના ભાવમાં હોય ત્યારે તે વ્યક્તિ પાસે સખત પરિશ્રમ કરાવે છે। તે તમને સરળ રસ્તો પસંદ કરવા નહીં દે, પરંતુ તમારી પાસે મહેનત કરાવીને જ રહેશે। માર્ચ 2025 પછીથી તમે કદાચ અનુભવ્યું હશે કે તમારા અભ્યાસ પ્રત્યે તમારો દૃષ્ટિકોણ વધુ ગંભીર બન્યો છે। કદાચ તમે કોઈ નવી કોચિંગ ક્લાસ શરૂ કરી હોય, કોઈ પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ લીધો હોય કે પછી તમારી કારકિર્દી માટે કોઈ નવો નિર્ણય લીધો હોય। આ ઓગસ્ટ મહિનામાં ગુરુની શુભ દ્રષ્ટિ હોવાના કારણે તમારી મહેનતનું યોગ્ય પરિણામ ચોક્કસ મળશે। જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહ્યા છો કે શૈક્ષણિક પ્રવેશ માટે પ્રયત્ન કરી રહ્યા છો, તો આ મહિનો તમારા પક્ષમાં પરિણામ આપી શકે છે। શરત માત્ર એટલી જ છે કે તમારે આળસ છોડીને સતત પ્રયત્નશીલ રહેવું પડશે। પ્રેમ અને અંગત સંબંધોની વાત કરીએ તો પંચમ ભાવ પર ગુરુની દ્રષ્ટિ હોવાથી ભૂતકાળના વણઉકેલાયેલા સંબંધોમાં સુધારો આવવાની શક્યતા છે। જો કોઈ જૂના મિત્ર કે પ્રિય પાત્ર સાથે સંબંધોમાં અંતર આવી ગયું હતું, તો આ સમયે વાતો ફરી શરૂ થઈ શકે છે અથવા ગેરસમજણો દૂર થઈ શકે છે। જો કે શનિ પણ પંચમ ભાવમાં હોવાથી સંબંધોમાં થોડો ખચકાટ અને વૈચારિક મતભેદ રહી શકે છે। નાની નાની વાતોમાં જિદ્દી વલણ ધારણ કરવું અથવા સામેવાળી વ્યક્તિ તરફથી કડક વર્તન અનુભવવું એ સ્વાભાવિક છે। શનિની દ્રષ્ટિ તમારી વાણી પર પણ પ્રભાવ પાડે છે, તેથી બોલવામાં નમ્રતા રાખવી ખૂબ જરૂરી છે। ક્યારેક તમારો એક કડવો શબ્દ બનેલી વાતને બગાડી શકે છે। જે લોકો એકલવાયા છે અને નવા સંબંધની શોધમાં છે, તેમને આ મહિના દરમિયાન કોઈ સમજદાર વ્યક્તિ સાથે સારો લગાવ થઈ શકે છે। દાંપત્ય જીવન એટલે કે વૈવાહિક જીવન માટે 7મો ભાવ જોવામાં આવે છે।
સાતમા ભાવમાં મંગળની ઉપસ્થિતિ જીવનસાથીના સ્વભાવમાં થોડો ગુસ્સો કે અધીરાઈ લાવી શકે છે. જો કે શુક્ર 11મા ભાવમાં હોવાથી એકંદરે સ્થિતિ નિયંત્રણમાં રહેશે. જીવનસાથીને તેમની કારકિર્દી કે વ્યવસાયમાં કોઈ મોટો આર્થિક લાભ થઈ શકે છે, જેનાથી ઘરમાં ખુશીનું વાતાવરણ બનશે. પતિ પત્ની વચ્ચે પ્રેમ તો રહેશે જ, પરંતુ એકબીજાના અહંકારને વચ્ચે લાવ્યા વગર વાતચીત કરવી જરૂરી બનશે. જો ઘરના નાના મોટા નિર્ણયોમાં તમે એકબીજાની સલાહ લેશો તો આ મહિનો વૈવાહિક દ્રષ્ટિએ સંતોષજનક અને સુખદ રહેશે. હવે સૌથી મહત્વપૂર્ણ વિષય એટલે કે તમારું ભાગ્ય, નોકરી અને વ્યવસાય ક્ષેત્રે પરિસ્થિતિ કેવી રહેશે તે જાણીએ. 9મો ભાવ એ ભાગ્ય સ્થાન છે, જ્યાં સૂર્ય અને ગુરુ બંને બિરાજમાન છે. ગુરુ પોતાની ઉચ્ચ રાશિમાં ભાગ્યસ્થાનમાં જ બેઠા હોવાથી આનાથી ઉત્તમ યોગ બીજો કોઈ હોઈ ન શકે. તમારા જીવનમાં અટકેલા કામો હવે ધીમે ધીમે આગળ વધવા લાગશે. ભાગ્યનો પૂરો સહયોગ મળશે. જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો, નવું વાહન કે સંપત્તિ ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, અથવા કોઈ શુભ અને માંગલિક કાર્ય ઘરમાં યોજવા માંગો છો, તો ઓગસ્ટ મહિનો તમારા માટે સુવર્ણ તક લઈને આવ્યો છે. 10મો ભાવ જે કર્મ અને કારકિર્દીનો છે, ત્યાં 17 ઓગસ્ટે સૂર્યદેવ પ્રવેશ કરશે. છેલ્લા કેટલાક સમયથી, ખાસ કરીને છેલ્લા 1 વર્ષથી કેતુના પ્રભાવને કારણે તમને તમારી નોકરી કે કામ ધંધામાં એક અજીબ અસંતોષ કે કંટાળો અનુભવાતો હશે. એવું લાગતું હશે કે ગમે તેટલી મહેનત કરો તો પણ મનગમતું વાતાવરણ નથી મળતું. પરંતુ 17 ઓગસ્ટ પછી સૂર્યનું ગોચર થતાં જ પરિસ્થિતિ બદલાશે. તમને નવી તકો મળશે, નોકરીમાં પ્રમોશન કે બદલીની શક્યતાઓ સર્જાશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે. જો તમે અત્યાર સુધી બેરોજગાર હતા અને નવી નોકરી શોધી રહ્યા હતા, તો 17મી તારીખ પછી તમને ચોક્કસ સફળતા મળી શકે છે. વ્યવસાય કરતા જાતકો માટે 5 ઓગસ્ટથી બુધનું ગોચર અનુકૂળ પરિણામ આપશે. જો તમારો બિઝનેસ છેલ્લા કેટલાક સમયથી મંદીમાંથી પસાર થઈ રહ્યો હતો, તો હવે નવી યોજનાઓ અને નવી ટેકનોલોજીના ઉપયોગથી વ્યવસાયમાં પુનઃ તેજી આવશે. ગ્રાહકો સાથેના સંબંધો સુધરશે અને જૂના બાકી નીકળતા નાણાં પણ પરત મળવાની શક્યતા બની રહી છે. એકંદરે આ મહિને તમારો આત્મવિશ્વાસ અને પુરુષાર્થ ઊંચા શિખરે રહેશે. આ મહિને તમામ ક્ષેત્રે વધુ શુભ પરિણામો મેળવવા માટે તમારે કેટલાક સરળ અને આધ્યાત્મિક ઉપાયો કરવા જોઈએ. દરરોજ શ્રદ્ધાપૂર્વક હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને મંગળના મંત્રનો જાપ કરવો. સવારે ઉગતા સૂર્યનારાયણને જળ અર્પિત કરવું તેમજ બૃહસ્પતિ દેવના મંત્રની એક માળા કરવી. આ નાના ઉપાયો તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવશે અને માનસિક શાંતિ આપશે. જો તમને આ માહિતી ઉપયોગી અને સત્યની નજીક લાગી હોય તો વિડીયોને ચોક્કસથી લાઇક કરજો અને તમારા સ્નેહીજનો સાથે શેર કરજો. ધર્મલોકની આ યાત્રામાં અમારી સાથે જોડાઈ રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને નોટિફિકેશન બેલ જરૂર દબાવજો. તમારા વિચારો અને પ્રશ્નો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. ફરી મળીશું એક નવા અને સચોટ માર્ગદર્શન સાથે. હર હર મહાદેવ.